તો રાજકોટ ગેમ ઝોન કાંડને લઈ અમરેલી જિલ્લામાં પણ વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે। અમરેલી જિલ્લા પ્રશાસન પણ જાગ્યું। અગ્નિકાંડ બાદ અમરેલીમાં પણ મોલ, સિનેમા તમામ જગ્યાઓ પર તપાસ શરૂ કરવામાં આવી છે। અમરેલી જિલ્લાની અંદર પણ તપાસ શરૂ કરવામાં આવી। અહીં પણ ફાયર વિભાગ, પીજીવીસીએલ અને અમરેલી પોલીસ સહિત શહેરમાં ફાયર સેફટીનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। મોલ, સિનેમા અને ઘરની અંદર ફાયર સેફટીને લઈ અને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। ફાયર વિભાગ, પીજીવીસીએલ, અમરેલી પોલીસે આ ચેકિંગ શરૂ કર્યું છે। રાજકોટમાં બનેલી ઘટના બાદ હવે પ્રશાસન અહીં પણ જાગ્યું છે અને મોલ, સિનેમા અને ઘરની અંદર ફાયર સેફટીને લઈ અને ચેકિંગ અમરેલીમાં પણ શરૂ કરાયું છે। ફાયર વિભાગ, પીજીવીસીએલ અને અમરેલી પોલીસે આ ચેકિંગ શરૂ કર્યું છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમજ રિજિયનલ ફાયર ઓફિસર સાહેબશ્રીની કચેરી દ્વારા આપવામાં આવેલી સૂચનાઓને અનુલક્ષીને હાલમાં અમરેલી શહેરની અંદર કોઈ જો ગેમ ઝોન કાર્યરત હોય તો એ બાબતે ઇન્સ્પેક્શન હાથ ધરવા માટે સૂચના આપવામાં આવેલી હતી। તેની સાથે સાથે ગેમ ઝોન સિવાય કાર્યરત મોલ, સિનેમાઘરો અથવા તો કોઈ નાની એવી કોઈ એક્ટિવિટીઝ કે જ્યાં પબ્લિક ગેધરિંગ થતું હોય તો આવા મેળાવડાઓની જગ્યા પર ફાયર સેફ્ટીની સુવિધાઓ ઉપલબ્ધ છે કે નથી, જીબી એટલે કે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ વતી ત્યાં કયા પ્રકારની સુવિધાઓ, પાવર લોડ શું છે એના રિગાર્ડિંગ અને પોલીસ વિભાગ મતલબ કે જીબી ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટને સાથે લઈ અને આજરોજ અહીંયા ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું।